યુનિસેલર્જીમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે શિપમેન્ટ્સ મોડ્યુલમાં વેરહાઉસ કેવી રીતે ઉમેરવું તે જોઈશું। સૌપ્રથમ ડાબી બાજુના મેનુમાંથી શિપમેન્ટ્સ વિભાગમાં જાઓ। હવે કોરિયર્સ ટેબ પર ક્લિક કરો। અહીં તમને સક્રિય કુરિયર પાર્ટનર્સની યાદી જોવા મળશે, જેમ કે શિપરોકેટ અને ડિલિવરી। કોઈ કુરિયર માટે વેરહાઉસ ઉમેરવા માટે તે કુરિયરના સામે આપેલ એડ વેરહાઉસ બટન પર ક્લિક કરો। એડ વેરહાઉસ પોપઅપ ખુલશે। હવે જરૂરી વિગતો ભરો। ચાલો ઉદાહરણ તરીકે માહિતી દાખલ કરીએ। વેરહાઉસ નેમ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ, મોબાઈલ નંબર, એડ્રેસ, પિનકોડ, સિટી, સ્ટેટ, કન્ટ્રી। બધી જરૂરી વિગતો દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો। સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી વેરહાઉસ ઉમેરાઈ જશે અને તે વેરહાઉસીસ ટેબમાં દેખાશે। હવે વેરહાઉસીસ ટેબ પર ક્લિક કરો। અહીં તમે જોઈ શકો છો વેરહાઉસ નેમ, એડ્રેસ, પિન કોડ, અઝિગ્નેટ કુરિયર્સ, સ્ટેટસ, એક્શન। નવું બનાવેલ વેરહાઉસ એક્ટિવ સ્ટેટસ સાથે દેખાશે। અહીંથી તમે સોંપાયેલા કુરિયર્સ મેનેજ કરી શકો છો અથવા જરૂર હોય તો વેરહાઉસ ડિલીટ કરી શકો છો। હવે તમારું વેરહાઉસ સેટઅપ પૂર્ણ થયું છે। હવે તમે આ વેરહાઉસનો ઉપયોગ શિપમેન્ટ પ્રોસેસિંગ અને કુરિયર પિકઅપ અસાઇનમેન્ટ માટે કરી શકો છો। યુનિસેલર્જીનો ઉપયોગ કરવા બદલ આભાર।